જય સ્વામિનારાયણ. અને ખરેખર જ્યાં જ્યાં ખોટું છે ત્યાં ત્યાં જે સમર્પણ છે એવું સત્યને માટે એવું સમર્પણ નથી આવતું. તમે જુઓ, એટલું નહીં થાય, નહીં થાય. એનું કારણ શું છે? એ વાસ્તવિક વાત છે. કલિયુગ ચાલે છે. કલિયુગ છે એટલે ભગવાન વધવા જ દે, એનો કાળ છે. એટલે કલિયુગ ખોટાને જ સાથ આપે. તમે સાચું ચલાવવા જાઓ, લ્યો અત્યારે તમે સાચું બોલીને કોઈ ધંધો કરવા જાઓ, કંઈક કરવા જાઓ, સાચું હોય એનું ઘણું ચાલતું હોય, પણ તમે એ બહુ ઓછું ચાલે, મંદ ચાલે. ખોટું કરો ચાલો, ખોટાની પ્રતીતિ કલિયુગ અપાવે. અંદરથી કલિયુગ બેઠો છે ને, મહારાજે વચનામૃતમાં કીધું, અંદર 4 યુગના ધર્મ વર્તે છે, બહાર જેવું નથી. જીવના હૈયામાં કલિયુગ સતયુગ દ્વાપર ત્રેતા છે. એ હા પડાવે. ભગવાન એને રોકે નહીં, એને અત્યારે કાળ આપ્યો છે. એટલે ખોટા ને કલિયુગ સાથ આપે. સાચું તમે કરો એટલે કલિયુગ અવરોધ નાખે. કરી જુઓ સાચું, કેટલી માથાજીત કરો તો એને ગળે ના ઉતરે. લ્યો, અને ખોટામાં પૈસા દઈને જાય, અહીંયા સામેથી આપો તોય ના આવે. સાચું છે જ્યાં જ્યાં બહુ સંઘર્ષ કરવો પડે કલિયુગમાં સાચાને. ને ખોટું કરો કૂદ કે ને ભૂસ કે. એ પ્રતીતિ કોણ લાવે છે? કલિયુગ લાવે છે. માયાના અને કલિયુગના દૂત હંમેશા ફરતા જ હોય છે. સેંકડોની સંખ્યામાં દૂત હોય, એ ફરતા જ હોય, ફરતા જ હોય, ફરતા જ હોય. જ્યાં એવું લાગે તરત પાડી જ દે તમારે. અને કેવું હાવ રોકડું કલ્યાણ હોય એવું પરમ સત્ય, સનાતન વેદ સત્ય, અનુભૂત મહાપુરુષોનું સત્ય એ મૂકી અને પેલી બાજુ જતા. અને એનું તાન જોજો તમે, બસમાં, ટ્રેનમાં, રિક્ષામાં, જ્યાં મળે ત્યાં. તમારે બગીચાનો માળી પણ તમને એની ફિલોસોફી કહે. અને આપણે આ સાચું હોય એનો 20 વર્ષથી સત્સંગી કે સાધુ હોય તો એની વાત એને કરતા નહીં આવડે. શું કે છે? અમે સેવા કરી જાણીએ, અમને બીજી કંઈ ખબર ન પડે. અને પેલો ઝાડુ મારવા વાળો હશે ને, તેની ટોપથી બોટમની ફિલોસોફી તમને અડધો કલાકમાં સમજાવશે. કેવા ટ્રેન્ડ હોય, અને કેટલો આમ ગુમાનથી બોલતો, છોડે નહીં. તમે હાલા જાઓ તો પાસે હાલતો 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 દરવાજા સુધી તમારો ચાળ પકડીને આવે, પણ વાત તમને પૂરી કહી જ દે. અને આપણે એટલું જ કહેવાનું હોય કે શુક્રવારે સભામાં આવવાનું છે, ફલાણે સભામાં આવવાનું છે, તો હોઠ ન ઉપડે. કલિયુગ બંધ કરી દે, કલિયુગ બંધ કરી દે. તમે તો બહુ સારા છો, તમારે ઘણું બોલવું હોય, પણ કળિયુગ બોલવા નથી દેતો. તમારો થોડો વાંક કઢાય. જુઓ, તમે જુઓ, સાચું કરવું હોય તમારે કેટલાને કેવું પડે. અને સાવ સત્ય વાત હોય ને તમે કહો ને તો 1000 સંદેહ કરશે. આ શું કરતો હશે, આમ શા માટે કહેતો હશે, આમ શું કામ હશે. આપણે સાચી વાત કરી છે ને, અત્યારે આપણે વાત કરીએ સાચી, એમાં 1000 સંશય કરે સાંભળીને. ત્યાં શું કે ખબર છે? ઘણા મને એવા કોક મળતા, એને ભાઈ કોઈ પૂછતું નથી ને એટલે આવી વાતો કરે. લે હાલે, હવે આને ક્યાં જવું? મૂર્ખાના માથે કઈ શિંગડા હોય? પણ કલિયુગ બધું આ કલિયુગ કરે. એટલે સાવધાન રહેવાનું છે કે આપણને કલિયુગ કઈ આવું કરી જાય નહીં. સતવાત કહેવામાં માણસે પ્રબળ રહેવું પડે, એને સમર્પિત થવાની વાત છે. ન કરી શકે. કલિયુગના માયાના દૂત ફરતા. વાત સાંભળજો, બહુ જ માર્મિક છે, પણ હવે એ તમારું અમુક વાતો આપણને કહેવામાં તમારું લેવલ નાનું પડતું હોય, આ બધી ઘણી વાતો હોય છે.